અને આ સાથે ત્યારબાદનો મહત્વનો મુદ્દો છે કે ગાંધીનગર મહુડી હાઈવે પર ફરી એકવાર તથ્યવાળી સર્જાઈ છે। તથ્ય પટેલ કે જેને આજે પણ આખું ગુજરાત માફ નહીં કરે। આવા અનેક રાક્ષસો રસ્તા પર ફરી વળ્યા છે લોકોના જીવ લેવા માટે, પરંતુ હજુ પણ એવા રાક્ષસો ફરી રહ્યા છે, લોકોના જીવ લેતા રાક્ષસો। ઉનાવા ગામ નજીક બેફામ મર્સિડીઝ કાર બની અકસ્માત સર્જ્યો, જેમાં 3 વાહનો સાથે આ કાર અથડાઈ છે અને આ સાથે 2 મહિલાનો જીવ પણ લઈ લે છે। આટલું જ નહીં, જેટલા રાહદારીઓ ત્યાં ચાલતા હતા એમને પણ અડફેટે લેતી જાય છે આ મર્સિડીઝ કાર। એટલે મોંઘીદાટ જે ગાડીઓ લઈને જાય છે એ સાબિત શું કરવા માંગે છે? કારણ કે આવા અકસ્માત રાજ્યભરમાં થતા રહે છે। એક એવો કિસ્સો કે જેનાથી લોકોએ સમજવાની, એનાથી બોધપાઠ લેવાની જરૂર છે, પણ એવા કિસ્સાથી બોધપાઠ નથી લેવાતો। મારી પાસે કોઈ મોંઘીદાટ કાર નથી, એટલે મને ખબર નથી કે શું મોંઘીદાટ કારની સાથે કોઈ લાયસન્સ ફ્રીમાં મળે છે કે જેમાં તમને લોકોના જીવ લેવાની પરવાનગી મળી જાય છે। તમારી પાસે મોંઘીદાટ કાર છે, તમે તમારા વૈભવને દેખાડો, એમાં કોઈને વાંધો ના હોઈ શકે, પણ નિયમો, કાયદા, કાનૂન રાજ્યના દરેક સ્તરના નાગરિક માટે બિલકુલ સરખા છે। ચાહે છેવાડાનો માણસ હોય, ચાહે એ બંગલામાં રહેતો એક ધનિક હોય, દરેક માટે કાયદો સરખો છે। તમારી પાસે મર્સિડીઝ છે એટલે તમે 2 મહિલાને ઉડાડી દેશો, તમે એ રીતની માનસિકતા ધરાવતા હોવ તો સમજી લેજો કે તથ્યકાંડ જ્યારે થયો ત્યારે ગુજરાત ફર્સ્ટે કહ્યું હતું કે તથ્યકાંડ માટે એક એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવશે, એ રીતે રિપોર્ટિંગ કરવામાં આવશે, એ રીતે અવાજ ઉઠાવવામાં આવશે કે તથ્ય જેણે એનો ગુનો આચર્યો છે એની સજા એને મળે। કાર્યવાહી થઈ રહી છે, કાયદાકીય પ્રક્રિયા થઈ રહી છે, તથ્ય હજુ પણ જેલમાં છે। એટલે આટલો સમય વીતી ગયો, એને જામીન નથી મળી રહ્યા, કેમ કે કેસ એટલો મજબૂત છે, સૌએ એક સાથે અવાજ ઉઠાવ્યો છે। અને એ જ રીતે જે પણ આ તથ્યવાળી કરી રહ્યા છે એમને હજુ પણ મનમાં વહેમ હોય, એમને હજુ પણ મનમાં એવું હોય કે આપણી પાસે ખૂબ નાણાં છે, આપણે બચી જઈશું। અલગ અલગ અકસ્માતના દ્રશ્યો છે, પણ મને આ બધા અકસ્માતના દ્રશ્યો સાથે કોઈ બહુ મતલબ નથી, આ કમનસીબ ઘટનાઓ છે। પણ ગાંધીનગર પાસે જે અકસ્માત થયો એમાં સ્પષ્ટ છે કે જે મર્સિડીઝના ચાલકે એકદમ બેદરકારીપૂર્વક વાહન ચલાવ્યું, એના કારણે 2 પરિવારના માળા પીંખાઈ ગયા। બિલકુલ। અને આ 4 અકસ્માત, જેમાં ગાંધીનગરમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા છે, ત્યારબાદ બીજા 2 અકસ્માત કે જેમાં પણ 2 વ્યક્તિના મોત નીપજ્યાની વાત સામે આવી। રિક્ષા નીચેથી પટકાઈ છે અને એમાં 3 લોકોના મોત નીપજ્યા છે। રાજ્યભરનો આજનો આ ગોઝારો દિવસ કહી શકાય, પરંતુ એ લોકોએ સમજવાની જરૂર છે કે જે જાગતા બની અને રસ્તા પર ફરે છે કે રસ્તો તમારો નથી, તમારી ગાડી એ તમારી છે, રસ્તા છે એ તમારા રેસિંગ ટ્રેક નથી। અને આના પછી જે ચોથો મુદ્દો છે એના પર વાત કરવી છે